અંકલેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીના અન્ય ભાષાભાષી સેલ દ્વારા કરાયેલી બિહાર દિવસની ઉજવણી વિવાદિત બની છે। બિહાર દિવસની ઉજવણીમાં આયોજિત ડાન્સ પ્રોગ્રામમાં અશ્લીલ નૃત્યનું પ્રદર્શન થયું હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે વિડીયો જાહેર કર્યા છે। ઉલ્લેખનીય છે કે બિહાર દિવસની ઉજવણીના કાર્યક્રમોમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા અને રાજ્યના નેતાઓએ હાજરી આપી હતી। નેતાઓની વિદાય બાદ સ્ટેજ પરથી બેનર હટાવી મ્યુઝિકલ પ્રોગ્રામ યોજાયો હતો। આ કાર્યક્રમમાં ડાન્સરો પણ બોલાવાઈ હતી, જેમના દ્વારા અશ્લીલ નૃત્ય પીરસવામાં આવ્યું હોવાના આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। આ કાર્યક્રમ વિવાદનું કારણ બન્યો છે। આજે આપણે સૌએ જોયું કે આ ભારતીય જનતા પાર્ટીના લોકોએ 2 દિવસ પહેલા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં જે રીતે જે ડાન્સના જે પ્રોગ્રામો એ લોકોએ આયોજન કર્યા, ત્યારે આ ભારતીય જનતા પાર્ટી એક બાજુ સુસંસ્કારની વાતો કરે છે, બેટી બચાવો બેટી પઢાઓની વાતો કરે છે, ત્યારે આ જે ડાન્સના પ્રોગ્રામની અંદર ખુલ્લેઆમ આજે મા બેન દીકરીઓ સાથે એ લોકોએ જે આજે ડાન્સ કર્યા છે, અશ્લીલ ડાન્સ જે કર્યા છે, એ ખૂબ ગંભીર બાબત છે। આ ગુજરાત માટે, ભારત દેશ માટે ખૂબ ગંભીર બાબત છે। આજે દેશના ગૃહમંત્રી વારે વારે વાત કરે છે કે એક પણ બળાત્કારીને છોડવામાં નહીં આવે, પરંતુ આ બળાત્કાર થાય છે કોના રાજમાં અને થાય છે કેવી રીતે, ત્યારે આ વિડીયોના માધ્યમથી આપણે સૌ જોઈ શકીએ છીએ કે આવા જ વિડીયો જોઈ અને આવા જ ડાન્સ કરીને આ લોકો ઉશ્કેરાય અને આજે ગુજરાતની મા બેન દીકરીઓ સાથે, ભારતની મા બેન દીકરીઓ સાથે, નાની નાની દીકરીઓ સાથે જ્યારે આજે આવા બળાત્કારો થાય છે, ખૂબ ગંભીર બાબત છે। ગુજરાતની જનતાએ, ભરૂચની જનતાએ પણ આની નોંધ લેવી જોઈએ। આપણે સૌ આપણી મા બેન દીકરીઓના ભાજપની રેલીની અંદર લોકો પાસે મત માંગવા માટે આપણે મોકલીએ છીએ, ત્યારે આપણે ના મોકલવી જોઈએ અને આપણે મા બેન દીકરીઓની આપણે રક્ષા આપણે પોતે જ કરવાની છે। કારણ કે જ્યારે બળાત્કાર થાય છે ત્યારે બળાત્કારોને આ લોકો છાડવી રહ્યા છે, જેલની અંદર એ લોકોને જેલ કરી એ લોકોને સજા આપી અને સજા કાપીને એ લોકો બહાર નીકળે છે અને ફરીથી એ જ બળાત્કાર કરે છે। એવું આપણે ભરૂચની અંદર પણ આવા ઘણા આપણે જોયા છે। રાજકીય મુદ્દો બનેલા આયોજન સંદર્ભે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અશોક ઝાએ આને યુપી બિહારની સંસ્કૃતિ ગણાવી હતી। તો કાર્યક્રમમાં ઉપસ્થિત પબ્લિકની ડિમાન્ડ પર આ સોંગ અને ડાન્સ રજૂ કરાયો હોવાનું પણ નિવેદન જારી કર્યું હતું। देखिए 13 तारीख को जो बिहार दिवस हुआ है वो भव्य प्रोग्राम हुआ है। करीब 5000 से ऊपर पब्लिक थे वहाँ पे। हमारे उसमें यूपी बिहार की महिलाएं भी थी। सवाल है जो प्रोग्राम की, तो वो हमारा तो कल्चर है भाई, हमारा कल्चर आपके यहाँ भी होता है, हमको तो बहुत खुशी होता है। और जो यहाँ होता है वहाँ नहीं होता है। हमारे यहाँ तो वो आम बात है, शादी विवाह उपनयन में ये कलाकार बुलाते हैं लोग, तो हमारे वाले को तो बहुत अच्छा लगा। इसका मतलब आप लोग हमारे कल्चर पे सो आघात पहुंचाना चाहते हैं या हमारे कल्चर को आप पसंद नहीं करते हैं, तो इतना नफरत क्यों आप लोग हमारे कल्चर से? जब हम आपका कल्चर स्वीकार कर रहा हूँ तो हमारे भी कल्चर को स्वीकार कीजिए ना आप। हमारा यूपी बिहार की महिलाएं कोई शिकायत करे तो बोलवा, लेकिन यही बात अगर हम अपने कार्यकर्ता को यूपी बिहार वाले को बताएंगे कि भाई अपना प्रोग्राम से लोगों को प्रॉब्लम है, तो ये पब्लिक उल्टा उन लोगों से और नाराज होगा, क्योंकि हमारा कल्चर है, बोले हमारा संस्कृत है ये। तो हम आपका इज्जत करते हैं प्रोग्राम का, तो हमारा भी आप इज्जत कीजिए, यही रिक्वेस्ट है आप लोगों से। कि पब्लिक का डिमांड था कि थोड़ा सा भोजपुरी संगीत होता है, जैसे कि गुजरात के लोग हर खुशी में गरबा करते हैं, आप डायरा करते हो, ये हमारी संस्कृति का एक हिस्सा है। हमारे यहाँ उपनयन होता है, जनेऊ होता है, उसमें लोग करते हैं। वो सांस्कृतिक कार्यक्रम था, जानता है, जिसमें हमारी समाज की महिलाएं भी थी, औरतें भी थी, बहनें थी, सब काफी खुश होकर गई हैं, कहीं कोई दिक्कत ही नहीं था। लेकिन हमारे सबसे बड़ी तकलीफ इंडी गठबंधन का क्या है, उनके नजरिए का तकलीफ है। वो देखना नहीं चाहती, हमारी अच्छाई को देखना नहीं चाहती, वो राम के नाम से ही नफरत है। जहाँ जय श्री राम का नारा लग रहा हो, कोई भी लगा रहा हो, कलाकार लगा रहा हो, उससे नफरत क्यों? यही करके तो हमारी इंडी गठबंधन खत्म हो चुकी है। उन्हें यह देखना चाहिए कि आज गुजरात की धरती पे इतनी अच्छा कार्यक्रम हुआ, हम लोग इतने खुश थे। आपका सांस्कृतिक कार्यक्रम होता है, आपका गरबा होता है, हम लोग कितने खुश होते हैं। आपका दायरा होता है, वही हमारा सांस्कृतिक कार्यक्रम हिस्सा है। हमारे लोग तो इतने संपन्न थे कि बाद में हमने बीजेपी का पोस्टर वहां से हटा दिया था कि हमारा सांस्कृतिक कार्यक्रम है। हम इतने सम्मानीय लोग हैं, ये हमारे सांस्कृतिक है। भोजपुरी संगीत हमारे बिहार में गलतर है। अब हमारा देखो, मिथिला का संस्कार देखो, तब भी होते थे, वही कार्यक्रम का एक हिस्सा है।